કેમ કે જે માં છે ને યાર એ અમૃતનો ઝાડ છે યાર, એના તોલે કોઈ ના આવે સાહેબ. પણ આજ એની કોયલ કહેતી હોય, આજે એના બે બાળકોને કહેતી હોય, એના પપ્પા કહેતા હોય, એનો આકાશ અને એની મમ્મી અમારે કોયલ કહેતી, પણ કેવું કહેતી તારે લગડી લગાડીને સતર નથી કોઈ ગુનો કર્યો ને નથી મારા આકાશે કોઈનો ગુનો કર્યો ને મને એકલડી રાખી મને આકાશને સાહેબ સપનું તો આવ્યું તું બહુ જબરું યાર. એક 200 રૂપિયા બેને આપ્યા હતા, એમની દાદી છો, પણ અહીંયા એમના દાદા પણ હશે યાર. અહીંયા અજયભાઈ એના દાદા છે. અહીંયા એના દાદા અજય એ પોતાના પોતરાઓનો વાલ કરવાના સપના અધૂરા રહી ગયા સાહેબ. કેવા મને દાદા કોણ કેસર અકલોલની શેરીઓ એમને રણતા મૂકીને તું જતો રહ્યો. એ લુલો તો કે લંગડો તો પણ તું તો મારા ભોરિયા વાળાનો દીકરો હતો લ્યા. દાદાઓ તરફથી પણ મળી આવે છે સાહેબ. અમે કોના વિશ્વાસે જીવશું, એ કનૈયા તે લીધા હોય તો ફરી આલવાની હિંમત રાખજે મારા દ્વારકા નાના. ફરી જન્મ લઈને આવશે, પણ બને એટલું ધર્મ કરજો. હું ધર્મની આગળ આઈને ના ઉભો રહું તો એ પ્રભુ મારા, એ પ્રભુ મારા.
અજયની દાદી દાદા જનોમાં ગના બાપા નાના બાપા પછી વજન માટે બોલે વજન તરફ જવું છે. બાબુ અને મીની જે બેન છે સાહેબ એને સાની રાખો સાહેબ. બહુ નાની દીકરી છે સાહેબ. અને સાહેબ આ તો 5 મહિનાનો હતો ને જતો રહ્યો, કદાચ 12 મહિના સુધી રહ્યો હોત. આ તો જેનું જાય ને એને ખબર છે યાર. પછી ગમે તે લંગડું હોય કે લુલું હોય કે ખોડવાળું હોય, પણ દીકરો તો દીકરો જ છે યાર. આ જગતની અંદર જેનું ગયું છે ને એને ખબર છે ભાઈ. અહીંયા જે મારો ભોરિયા વાળા પરિવાર, એના દાદા અને દાદી છે. અમારે અજયભાઈ અહીંયા એમની જે દાદી છે કલા અને એમના દાદા છે અજય, અને એમના જે જન્મ દેનારી જે માં છે મારે કોયલ, એમના પપ્પા છે અમારો આકાશ, એના માટે ગાવું છે સાહેબ. ત્યારે અહીંયાથી એ નાના નાના બાળકોને એની આત્માને શાંતિની સૌગતી મળે. અને ભગવાનને એટલી પ્રાર્થના કહીએ છે કે તે લીધા એ તારી આધીન છે, પણ તું એવી આધીન બનાવ કે ફરી એવા પાછા હાલજે. બીજું કઈ માંગતા નહીં સાહેબ. પણ એના મા બાપ ને એના દાદી દાદા શું કહેતો હોય ત્યારે એ હીરાલાને ખોટ પડે વાલા એ હવે પૂરી નહીં થાય. એ હીરાલાની ખોટ પડે પૂરી નહીં થાય. હીરાલાની ખોટ પડે પૂરી નહીં થાય. ઓ દીકરા તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં થાય. ઓ જે રીસ તારા જેવું કોઈ નહીં થાય. એનો પપ્પા છે યાર, એના તરફથી